વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે શીખવાના છીએ ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 1 ની એક્ટિવિટી 6. એક્ટિવિટી 6, એમ આઈ લોસ્ટ? સો લેટ્સ સ્ટાર્ટ. તો એક્ટિવિટી 6 ની અંદર અહીંયા એક રીડ ધ ડાયલોગ, અહીંયા એક ડાયલોગ આપેલો છે જે આપણે વાંચવાનો છે. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. તો અહીંયા કેડી ટુ રોડ વાયા લક્ષ્મીનું એનું ટાઇટલ છે, જે આપણે જોઈશું કે આમાં શું છે. તો ફૈઝાન ઇઝ એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન જે છે એ ફોટોગ્રાફર છે. કેવો ફોટોગ્રાફર છે? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે શું કે જે જંગલમાં જઈને પ્રાણીઓનો બધું ફોટો પાડે અથવા એનું શૂટિંગ કરે એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીર ફોરેસ્ટમાં ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં તેને તેનો રસ્તો ખોઈ નાખ્યો હતો, તે ભૂલો પડી ગયો હતો. હી આસ્કડ લક્ષ્મી. તેને એક લક્ષ્મી નામની છોકરીને પૂછ્યું, અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. જંગલમાંથી એક લક્ષ્મી જે હતી એ ગીરની હતી. એ ફૈઝાને એ છોકરી પાસેથી મદદ માંગી. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં છે. સી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. અને તે સારું વ્યવસ્થિત અંગ્રેજી બોલી શકતી ન હતી. ઓન ધ અધર સાઇડ, જ્યારે બીજી બાજુ, ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. અને ફૈઝાન જે છે એને ગુજરાતીમાં સમજણ પડતી ન હતી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? શું લક્ષ્મી તેને મદદ કરી શકી? લેટ્સ સી. ચાલો આપણે એને સમજીએ, જોઈએ. આ ડાયલોગ દ્વારા આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો ફૈઝાન સૌથી પહેલા બોલે છે, હે એક્સક્યુઝ મી. તો લક્ષ્મી એને રિસ્પોન્સ આપે છે, એક્યુઝ. તો આ એક તૂટી ફૂટી અંગ્રેજી છે. લક્ષ્મીને અંગ્રેજી આવડતી નથી અને એ પોતાની સ્ટાઇલમાં એને બોલે છે. એ એક્સક્યુઝની જગ્યાએ એક્યુઝ બોલે છે. વોટ એક્યુઝ? નો મતલબ ખબર નથી પડતી, એટલે તે પૂછે છે કે વોટ એક્યુઝ. પછી ફૈઝાન એને કહે છે, આઈ લોસ્ટ માય વે. મેં મારો રસ્તો ખોઈ નાખ્યો છે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી કહે છે, ગો આઉટ? વાય કમ ઇન જંગલ? બહાર જવું છે પણ જંગલમાં કેવા આવ્યા હતા? તો અહીંયા તૂટી ફૂટી અંગ્રેજી, ગ્રામરલેસ ઇંગ્લિશ અહીંયા લક્ષ્મી બોલે છે. ફૈઝાન બોલે છે, આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તો ખબર નથી. લક્ષ્મી કહે છે, રોડ નોટ ઇન જંગલ. જંગલમાં રોડ નથી હોતા. કેડી, કેડી, વોક ઓન કેડી. અહીંયા લક્ષ્મી કહે છે કે જંગલમાં રોડ નથી હોતા. લક્ષ્મણના ખાલી પગદંડી હોય છે, એટલે કે નાના નાના રસ્તા બનાવેલા હોય છે જ્યાં આપણે ચાલીને જવું પડે છે, તો જેને કેડી કહેવામાં આવે છે. ફૈઝાન કહે છે, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. ફૈઝાન કહે, ઓકે, હું કેડી ઉપર ચાલીશ. બટ વિચ? પરંતુ કઈ કેડી? વોટ્સ યોર નેમ? તો લક્ષ્મી બોલે છે, લક્ષ્મી. લક્ષ્મી માય નેમ. તો એ લક્ષ્મીને લક્ષ્મી કહીને બોલાવે છે પોતાને. ફૈઝાન, લક્ષ્મી. ઓન વિચ કેડી? હિયર there are 3 ways. કે મારે કઈ કેડી ઉપર ચાલવાનું છે? અહીંયા 3 કેડી છે. તો લક્ષ્મી કહે છે, ગો ફ્રોમ ધેર. ત્યાંથી જાઓ. બાય ધેટ ભૂતિયો વર્ડ. તે પેલો ભૂતિયો વર્ડ દેખાય છે એ રસ્તા ઉપરથી તમે જાઓ. ફૈઝાન બોલે છે, ટેકિંગ નોટ્સ. એ નોટ કરતો કરતો બોલે છે, ઓકે, બટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન? કે ભૂતિયો બનિયન ટ્રી પછી હું ક્યાં જઉં? તો લક્ષ્મી કહે છે, આફ્ટર ક્રોસિંગ વોંકલો યુ સી એ રૂપાલો ડુંગર. તો ફૈઝાન અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે, ડિક્શનરીમાં ચેક કરે છે. વોંકાલો મીન્સ વોટ ઇઝ વોંકાલો? તો એ લક્ષ્મીને પૂછે છે કે આ વોંકાલોનો મતલબ શું થાય છે? તો વોટર, વોટર, રનિંગ એમ કરીને એને સમજાવે છે. ધેન યુ સી એ ડુંગર હિલ.
તો અહીંયા વોંકાલોનો મતલબ આપણને ખ્યાલ આવે કે વોંકાલોનો મતલબ થાય છે એક પાણીનું ઝરણું, જ્યાં પાણી અહીંયા લખ્યું છે કે વોટર વોટર રનિંગ, એટલે કે પાણી પાણી જે ચાલતું હોય, દોડતું હોય, દેટ મીન્સ કે એક ઝરણું હોય જ્યાં પાણી એ ફરતું રહે છે, રનિંગ વોટર હોય છે. વોંકાલો ક્રોસ એટલે કે ઝરણું ક્રોસ કર્યા પછી તમને એક રૂપાલો ડુંગર ત્યાં જોવા મળશે. ફૈઝાન, યા વોટ નેક્સ્ટ, અને પછી શું? તો લક્ષ્મી કહે છે ક્લાઇમ્બ અપ ધેટ હિલ, અને એ જે ડુંગર મળે, એ હિલ જો જોવા મળે એને તમે ચડી જાઓ. ધેર કતલમાનું થાપણ, એટલે કે કતલમાનું થાપણ ત્યાં છે, એટલે કે મંદિર ત્યાં હશે. થાપણ, અહીંયા પાછો ફૈઝાન કન્ફ્યુઝ થઈ જાય છે કે થાપણ, યસ યસ લક્ષ્મી, થાપણ ટેમ્પલ, અહીંયા સમજાવે છે કે થાપણનું મતલબ ટેમ્પલ થાય છે. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ત્યાંથી તમે ઉતરી જાઓ. ગો ટુ ઉગમને, પાછો ફૈઝાન કન્ફ્યુઝ થઈ જાય, ઉગમને એટલે શું? તો ઉગમને મતલબ અહીંયા સમજાવે છે તો સન કમ્સ ઇન ધ સ્કાય, એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે તેને ઉગમનું કહેવામાં આવે છે, એટલે કે એ ઈસ્ટ બાજુની એ વાત કરે છે, પૂર્વ બાજુ. યુ મીન ધ ઈસ્ટ, તમારો મતલબ છે કે પૂર્વ બાજુ મારે જવાનું છે. ધેર સી દોઢિયું તલાવ આસ્ક ફોર આઈમાનો નેસ, અને ત્યાં તમને એક દોઢિયું તળાવ જોવા મળશે, અને ત્યાં તમે પૂછો કોઈને પણ આઈમાનો નેસ માટે. આ ચિત્ર આઈમાનો નેસ, જેમ ચિત્ર તમે ચોપડીમાં જોઈ શકશો, આ ચિત્ર તમારી પુસ્તકમાં પણ આપેલું છે. તો આ ટાઈપનું તને, એટલે ફૈઝાન ને લક્ષ્મી કહે છે આ ટાઈપનું તમને જ્યારે જોવા મળે ત્યાં તમારે આ નેસ છે એ પૂછવાનું છે. ફૈઝાન કહે છે તલાવ મીન્સ પોન્ડ, કે તળાવનો મતલબ પોન્ડ થાય છે. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? તો લક્ષ્મી કહે છે વી લીવ ઇન કુબા, અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર, અને ઘણા બધા કુબાઓ ત્યાં છે. સો ઇટ ઇઝ નેસ, જેથી તેને નેસ કહેવામાં આવે છે. યુ લીવ ઇન ધ જંગલ, તમે જંગલમાં રહો છો. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ, શું તમને સિંહથી ડર લાગતો નથી? તો લક્ષ્મી કહે છે સાવજ, સાવજ અવર દેવતા, કે સિંહ તો અમારો દેવતા છે. વી લવ સાવજ, અમે સિંહને પ્રેમ કરીએ છીએ. અને સાવજ લવ્સ અસ, અને સિંહ પણ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર, અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટ, સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે, કોઈક વાર અમે લડીએ છીએ પરંતુ તે ઓકે છે. કેન યુ ટેક મી ટુ યોર હોમ? પછી ફૈઝાન કહે છે કે શું તું મને તારા ઘરે લઈ જઈ શકે છે? તો લક્ષ્મી કહે છે હા હા, ચમ નહીં, કેમ નહીં, હાલ્યો નહીં. ઓ વેલકમ, લેટ્સ ગો ટુ માય પાપા, માય મા બાપા વિલ બી હેપી, કે મારા મમ્મી પપ્પા તમને મળીને ખુશ થઈ જશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ, ફૈઝાન તેના ઘરે જાય છે. હી ટોકડ વિથ ધ પીપલ ઓફ નેસ, અને તે ત્યાંના લોકો સાથે વાતો કરે છે. નેક્સ્ટ ડે, બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ, અને બીજા દિવસે લક્ષ્મીના પપ્પા તેને જુનાગઢની બસ પકડવા માટે મદદ કરે છે. ફૈઝાન થેન્કડ હિમ, ફૈઝાન તેનો આભાર માને છે. એન્ડ સ્ટાર્ટેડ હિઝ જર્ની, અને પછી તે તેની જર્ની શરૂ કરે છે. ઓકે, તો આ રીતે આ ડાયલોગ અહીંયા પૂરો થાય છે ને. હવે અહીંયા લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. તો અહીંયા લક્ષ્મી જે તૂટું ફૂટું અંગ્રેજી બોલી હતી, જેમાં કોઈ ગ્રામર હતું નહીં, કશું જ હતું નહીં, સ્પેલિંગની પણ ઘણી બધી ભૂલો હતી, તો એ આપણે અહીંયા સુધારવાનું છે. આપણને એ ઓરિજિનલ જે ગ્રામેટિકલી કઈ રીતે લખી શકાય, કઈ રીતે બોલી શકાય, એ આપણે અહીંયા લખવાનું છે. તો પહેલું અહીંયા એક એક્ઝામ્પલ સાથે સમજાવવામાં આવ્યું છે. લક્ષ્મી બોલે છે વાય કમ ટુ ધ જંગલ, તમે જંગલમાં કેમ આવ્યા? તો અહીંયા એનું આપણે મોડર્ન ઇંગ્લિશમાં એનું વ્યવસ્થિત ગ્રામર વાઇઝ, ગ્રામર સાથે આનું અંગ્રેજી કરીશ તો આ રીતે બનશે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. તો આ રીતે અહીંયા બધા વાક્ય આપે છે. બીજું છે રોડ નોટ ઇન ધ જંગલ, તો જંગલમાં રોડ નથી. તો આપણે આનું વ્યવસ્થિત અંગ્રેજી બનાવવું હોય તો આ રીતે બનશે there is no road in the jungle. બીજું વાક્ય છે go to ઉગમના, તો ઉગમના એટલે કે ઈસ્ટ તરફ જાઓ, તો આનો મતલબ થશે go towards the east.
લક્ષ્મી બોલે છે મેની કુબાસ ધેર, તો અહીંયા there are many kubas. Walk on the કેડી, તો અહીંયા આનું વ્યવસ્થિત you must walk on the કેડી. લક્ષ્મી માય નેમ, તો એનું અંગ્રેજી થશે માય નેમ ઇઝ લક્ષ્મી. તો આ રીતે આપણે વ્યવસ્થિત ગ્રામરની અંદર આ ડાયલોગ જે લક્ષ્મી જે તૂટી ફૂટું અંગ્રેજી બોલી હતી એનું આપણે વ્યવસ્થિત એનું અંગ્રેજી કર્યું છે. પછી આપણે વધુમાં જોઈશું. હજુ પણ અહીંયા સેમ આફ્ટર ક્રોસિંગ વાંકોલો યુ સી ધ રૂપાલો ડુંગર, તો અહીંયા આફ્ટર ક્રોસિંગ ધ સ્ટ્રીમ એટલે કે ઝરણું ઓળંગ્યા પછી યુ વિલ સી રૂપાલો ડુંગર. અહીંયા યુ સી લખ્યું છે પણ અહીંયા આપણે યુ વિલ સી લખીશું કારણ કે ફ્યુચર ટેન્સ છે. લક્ષ્મી બોલે છે ઉગમને સન કમ્સ ઇન ધ સ્કાય, તો ઇન ધ ઈસ્ટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. લક્ષ્મી કહે છે વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, તો સાવજનો મતલબ અહીંયા થાય છે લાયન. ધ લાયન લવ્સ અસ એન્ડ વી લવ ધ લાયન. લક્ષ્મી કહે છે માય મા બાપા વિલ બી હેપી, તો માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી ટુ સી યુ. હવે કેટલાક પ્રશ્નો આપેલા છે તે આપણે સોલ્વ કરીશું. વેર ઇઝ ધ ફૈઝાન ફ્રોમ? ફૈઝાન ક્યાંનો હતો? તો વી ઓલ નો ઇટ ઇઝ ફ્રોમ તમિલનાડુ. તો અહીંયા જવાબ લખવામાં આવશે ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો જ્યારે કેન થી વાક્ય આવે ત્યારે આપણે યસ નો માં આન્સર આપવો પડશે. નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? તો નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. નંબર 4, what was the name of the pond? તો તળાવનું નામ શું હતું? The name of the pond was દૂધિયો તળાવ. 5 નંબર, did ફૈઝાન visit Lakshmi's home? તો yes, ફૈઝાન visited Lakshmi's home. 6 નંબર, where will ફૈઝાન go from Gir? તો ફૈઝાન will go to Junagadh from the Gir. આ રીતે તમારે ચોપડામાં આ રીતે તમારી જે ટેક્સ્ટ બુકમાં પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. હવે એક્ટિવિટી 7 ની અંદર અહીંયા ખાલી સૂચનાઓ આપેલી છે જે તમારે આપણે ફક્ત વાંચી અને એને સમજવાની છે. હવે આપણે એક પછી એક વારાફરતી આનો જોઈશું અને સમજીશું. તો પહેલું છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. બીજું છે ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. અહીંયા ત્યાં કચરો ફેંકો નહીં. ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલો નહીં. ડોન્ટ ટીઝ ધ એનિમલ. પ્રાણીઓને પજવો નહીં. પ્રોટેક્ટ ધ જંગલ. જંગલની રક્ષા કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તેમને કોઈ પણ ખોરાક ના આપો. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ જે પાર્ક છે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. ઝાડ આપણા પ્રિય મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. તો આ રીતે આપણે ખાલી આને સમજવાનું છે આ સૂચનાઓને. હવે અહીંયા જોઈશું તો ઝરણા, જુલી અને જયા એ સાસણ ગીરની મુલાકાત લે છે. ધીસ સેન્ટેન્સ શો ધેર બિહેવિયર ઇન સાસણ. અહીંયા એમનું જે વર્તન કર્યું છે એ સારું વર્તન છે કે ખરાબ વર્તન છે એ તમારે નક્કી કરવાનું છે. They shouted when they saw a lion family at first. તેઓએ ચીસો પાડી જ્યારે તેમને સિંહનો પરિવારને પહેલી વાર જોયો. તો એ સારું વર્તન કહેવાય કે ખરાબ? તો એ ખરાબ વર્તન કહેવાય. આપણે ચીસો પાડવી જોઈએ નહીં. બીજું છે they ate popcorn and gave it to the deer. તેમને પોપકોર્ન ખાધું અને એ પોપકોર્ન તેમને હરણને પણ આપ્યું ખાવા માટે. તો આ પણ ખરાબ વર્તન છે. જયા સ્ટોપ્ડ જરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. જયાએ જરીનાને જંગલમાં પ્લાસ્ટિકની બેગ ફેંકતા અટકાવી. તો આ એક સારું વર્તન છે. તો અહીંયા આપણે ગુડ લખીશું. જુલી એન્ડ જયા થ્રુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. તો આ એક ખરાબ વર્તન છે. તો અહીંયા બેડ લખીશું. તો 5 નંબર, જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. તો જુલીએ ઝાડની ડાળીઓ ખેંચી. તો આ એક ખરાબ વર્તન છે. તો માટે અહીંયા બેડ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી કરવાની છે. અહીંયા એક માહિતી આપેલી છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન. એશિયાટિક લાયનની રસપ્રદ હકીકતો અહીંયા કેટલીક આપેલી છે.
તો આ આપણે જોઈશું તો એનું વજન સૌથી પહેલા અહીંયા બતાવવામાં આવ્યું છે. એનું વજન મેલ એટલે કે નરનું વજન અપ્રોક્સિમેટલી લગભગ હોય છે 150 કિલો. 150 કિલોનો આ જે સી છે એ મેલ હોય છે અને 150 થી લગાવીને 250 કિલો જો એકદમ પુષ્ટ હોય તો એનું વજન 250 કિલોનું પણ હોઈ શકે છે. અને ફિમેલ એટલે કે માદાનું વજન 120 કિલો થી લગાવી 180 કિલો સુધી હોઈ શકે છે. અને એમની લંબાઈ અહીંયા કીધી છે. મેલની લંબાઈ છે 1.7 મીટર સુધી થી લગાવી 2.5 મીટર સુધી લંબાઈ હોઈ શકે છે. જ્યારે માદાની લંબાઈ 1.4 મીટર થી લગાવી 1.75 મીટર સુધી લંબાઈ હોય છે. પછી પૂંછડીની જે લંબાઈ છે એ અહીંયા 70 સેન્ટીમીટર છે. 70 સેન્ટીમીટર થી લગાવી 105 સેન્ટીમીટર છે. અને એમનું આયુષ્ય લાઈફ સ્પેનનો મતલબ થાય છે એમનું આયુષ્ય કેટલું હોય છે તો એ એશિયાના જે સી છે એ 16 થી 18 વર્ષ સુધી એમને જીવી શકે છે, આયુષ્ય હોય છે. અને ટિપિકલ ડાયટ તેમનો ખોરાકમાં શું હોય છે તો હરણ હોય છે, જંગલી રીંછ હોય છે, ભેંસ હોય છે. અને એન્ટેલોપ નો મતલબ પણ એક હરણ જેવું બીજું જંગલી પ્રાણી છે જેને એન્ટેલોપ કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ડાયટ. આ એમનો ખોરાક છે. એશિયાટિક લાયનનું તમે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ. આ છે એશિયાટિક લાયન. યુ કેન સી ધ પિક્ચર. એની જે કેસવાળી જુઓ, એની આંખો જુઓ. આ મોટા ભાગે ગીરના જંગલોમાં જોવા મળે છે. અને આપણે આગળ જોયું તે પ્રમાણે એનું વજન, એની લંબાઈ, એની પૂંછડી ની લંબાઈ તમામ વસ્તુ આપણે જોઈ. You can see on this picture, you can see all this Asiatic lion in the picture. તો ગુજરાતમાં આપણે સાસણગીરની અંદર આ પ્રકારના સિંહ જોવા મળે છે. તો યુ મસ્ટ વિઝિટ ધીસ વન્સ એન્ડ સી. અને આ જે સી છે એને નેચરલી લાઈવ ફેસ ટુ ફેસ તમને જોવાનો મોકો મળે. Okay, so if you like my video, please like and subscribe my channel. My channel name is Alex Classes. Thank you very much for watching my video. See you. Bye bye. Take care.